નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। પંચમહાલનું મરડેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું। પંચમહાલ જિલ્લાના શિવાલયો મહાશિવરાત્રિના દિવસે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા, જ્યારે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે દર્શનાર્થી ભક્તોની સવારથી ભીડ જોવા મળી હતી। દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી લાઈન લાગી હતી। સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું શિવલિંગ શિવરાત્રિની રાત્રિએ ચોખાના દાણા જેટલું વધતું હોવાની લોકમાન્યતા પણ છે। પંચમહાલ જિલ્લો આજે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જિલ્લાના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ખાસ કરીને સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી। એવી લોકવાયકા છે કે અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ મહાશિવરાત્રિની રાત્રે ચોખાના દાણા જેટલું વધે છે, જે ભક્તોમાં અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે। પૌરાણિક મહત્વ ધરાવતા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનનો વિશેષ મહિમા હોવાથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। અહીં 8 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ પહોળાઈ ધરાવતું ભવ્ય સ્વયંભૂ શિવલિંગ આવેલું છે। ભક્તો માને છે કે આ શિવલિંગના દર્શન કરવાથી જ્યોતિર્લિંગ જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। મંદિર ખાતે પરંપરા મુજબ ભવ્ય મેળો પણ ભરાયો હતો। અહીં દર્શનાર્થે આવેલા ભક્તોએ મરડેશ્વરના મહાદેવના દર્શન કરવા સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત મેળાની પણ મોજ માણી હતી। દેવાધિદેવ મરડેશ્વર મહાદેવનું આ શિવલિંગ શિવરાત્રિની રાત્રિએ ચોખાના દાણા જેટલું વધતું હોવાની લોકમાન્યતા છે। મંદિર ખાતે બ્રહ્મકુમારી દ્વારા અત્યાધુનિક પ્રદર્શન રાખવામાં આવેલ હતું। તેમાં સાચી શાંતિ કઈ રીતે મળે, વ્યસન મુક્તિ માટેના સંદેશો જન જન સુધી પહોંચાડી શકાય એ માટે મોટી સંખ્યામાં શિવભક્તોએ આ પ્રદર્શન નિહાળેલ અને અમુકે તમાકુ અને દારૂ જેવા વ્યસન અહીં છોડીને ગયા હતા। જ્યારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં દર્શન કરવા માટે ભક્તોનો પ્રવાહ દિવસ દરમિયાન શરૂ રહ્યો હતો। પર્વ નિમિત્તે આજે અહીંયા મરડેશ્વર મહાદેવ ખાતે મોટો મેળો ભરાય છે। ગોધરા અને લુણાવાડાની વચ્ચે જ આપણું આ એક મહત્વનું ધાર્મિક સ્થાન આવેલું છે। અહીંયા મહાદેવ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને દર વર્ષે ચોખાના દાણા બરાબર જમીનમાંથી બહાર વધે છે। આવી એક કાયમની અમારી માન્યતા છે અને શિવરાત્રી એવી રીતે જન્માષ્ટમી અહીંયા દૂર દૂરથી લોકો દર્શનાર્થીઓ આવીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। આજે મહાશિવરાત્રી છે અને એના લીધે આજે રાત્રે મહાપૂજા અને મહાઆરતીનો પ્રોગ્રામ થશે। રાત્રે 12 વાગે પૂજા સમાપ્ત થશે, પણ આજના દિવસનું અનેરું મહત્વ હોય દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા મરડેશ્વર મહાદેવ ખાતે આવે છે અને દાદાની એક અચરજ ભરી અહીંયા જે શિવલિંગ અહીંની જે છે એનું બહુ મહત્વ છે। સ્વયંભૂ અને કુદરતી રીતે અહીંયા પ્રગટ થયેલા છે, એની કોઈ સ્થાપના કરેલી નથી। આ મરડેશ્વર મહાદેવ દાદાની એક વિશાળ શિવલિંગ અહીંયા પોતાની રીતે પ્રગટ થયેલું છે। અંકલે મરડેશ્વર મહાદેવ બહુ પ્રાચીન મંદિર છે। અહીંયા મહાશિવરાત્રિના દિવસે બહુ મોટો મેળો ભરાય છે કાયમ, અને લોકો લાખોની સંખ્યામાં અહીંયા ગામે ગામથી દર્શનાર્થી માટે આવે છે। અને એનું બહુ મહત્વ એવું છે કે દર વર્ષે એક ચોખાના દાણા પર શિવલિંગ વધે છે અને સ્વયંભૂ છે જાતે, અને જે બી મનોકામના દરેકની અહીંયા માનીને આવે છે એ બધી એમની પૂર્ણ થાય છે। અને વર્ષો વર્ષથી હજારો વર્ષથી આ મંદિર છે અને આવું મંદિર અહીંયા ગુજરાત રાજ્યને બાજુ કોઈ આવું મંદિર છે નહીં। આ સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું ખૂબ મહત્વ છે અને એનામાં ઇતિહાસ પણ બહુ મોટો છે, જૂનો અને પ્રાચીન મંદિર છે અને લોકો ભાવથી આવે છે અને લાખોની સંખ્યામાં અહીંયા મેળો પણ ભરાય છે અને જાત જાતના લોકો વેપાર કરવા આવે છે, ગરીબો, તવંગર અને દરેક જાતના માણસો આવે છે ગામે ગામથી અને ભગવાનની અભિષેક કરે છે, ફૂલ ચડાવે છે, બીલી ચડાવીને પૂજા કરે છે, શિવ મહિમનો સ્તોત્ર બોલાય છે, ભગવાનનો અભિષેક થાય છે। માતાજીનું મંદિર, ભદ્રકાળી માતાનું પણ મંદિર છે જોડે, ગણપતિ દાદાનું મંદિર છે, પછી મૃત્યુંજય મહાદેવ પણ જોડે છે અને દરેક માણસોની મનવાંછિત ઈચ્છા પૂરી થાય છે અને મહત્વ છે એનું ખૂબ મહત્વ છે। અને અહીંયા દર્શન કરવાથી મનને ખૂબ શાંતિ મળે છે અને જે 12 જ્યોતિર્લિંગ છે એના જેટલું જ મહત્વ આ સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું છે, એટલે એટલું જ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે। તો દરેક હું પણ એક દર્શનાર્થી તરીકે દર વર્ષે આવું છું અને ભગવાન શરીર સુસ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને બધી રીતે સારો જ અમારો, એટલે ભગવાન બધાએ આવે છે અને ગામે ગામથી ફરી લોકો પણ આવે છે અને આવું જોઈએ। જય શૈલેષભાઈ પંડ્યા। આ મહાદેવ મરડેશ્વરનું મંદિર છે। અહીંયા શિવરાત્રી નિમિત્તે બધા ભક્તો આવે છે અને આનું બહુ જ પ્રાચીન મંદિર છે, બહુ જ મહત્વ છે અને અહીંયા આનું
મહત્વ એ છે કે અહીંયા એક ચોખાના દાણા જેટલું શિવલિંગ દર વર્ષે વધે છે। मैं एमपी धार से आया हूँ। हर वर्ष शिवरात्रि पे यहाँ आता हूँ। ये यहाँ महादेव मंदिर का बहुत महत्व है। मैं यहाँ अपने बहन जी थे जो पुराने, उनके टाइम से आ रहा हूँ और यहाँ का बहुत महत्व है। श्यामनारायण गिरी जी जो बहन जी थे उनके टाइम से आता हूँ मैं। श्यामनारायण जी के साथ रहा हूँ मैं और ये मंदिर का बहुत महत्व है, बहुत ज़्यादा महत्व है। हर शिवरात्रि पे आता हूँ, बीच में भी जब भी मौका मिलता है मैं दर्शन करने आता हूँ। यहाँ आप जो भी मांगोगे उसकी 3 महीने में आपको कम से कम पूर्ति हो जाती है। भगवान 3 महीने में दे देता है। ये यहाँ का महत्व है बहुत बड़ा। मेरा नाम राजकुमार उपाध्याय, धार से आया। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें